દાખલા નંબર 13 એક ચૂંટણીમાં જીતેલા ઉમેદવારે 12,47,619 મત મેળવ્યા જ્યારે હારેલા ઉમેદવારે 7,59,847 મત મેળવ્યા. જીતેલા ઉમેદવારે કેટલા મત વધુ મેળવ્યા છે? તો અહીંયા આપણે સૌપ્રથમ શું કરવાનું તો કે બાદબાકી આવશે. બરાબર, મોટી સંખ્યામાંથી આપણે નાની સંખ્યા બાદ કરીએ તો આપણે ખબર પડે કે જીતેલા ઉમેદવારે કેટલા વધુ મેળવ્યા કહેવાય. તો એના માટે અહીંયા જેની નીચે કીધું એ જ સંખ્યા આવે. બરાબર, અહીંયા આપણે બાદબાકી કરવાની. 9માંથી આપણે 7 કાઢીએ તો આપણે કેટલા મળશે તો કે 2. હવે 1માંથી 4 ન જાય તો આપણે અહીંયા 5 મૂકીએ અને અહીંયા આપણે કેટલા આવશે તો કે 1 આ અને 10 લીધો એટલે આપણે મળે 11. તો 11માંથી આપણે 4 કાઢવાના તો કેટલા મળશે તો કે 7. હવે ફરીથી 5માંથી 8 ન જાય તો આપણે ફરીથી શું કરવાનું છે, અહીંયા 6 મૂકવાનો અને અહીંયા 10 અને 5 તો કેટલા થયા તો કે 15. એટલે આપણે સીધા જ 15 લખેલા છે. હવે આપણે 15માંથી આપણે 8 કાઢવાના છે તો અહીંયા આપણે કેટલા મળશે તો કે 7 મળે. બરાબર, હવે 6માંથી આપણે 9 કાઢવો હોય તો ન નીકળે તો આપણે શું કરવાનું તો ફરીથી પાછું અહીંયા 10 લેવાનો અને 10 અને 6 તો કેટલા થાય તો કે 16. તો 16માંથી આપણે 9 કાઢીએ તો અહીંયા આપણે કેટલા મળે તો કે 7 મળે. હવે 3માંથી 5 ન જાય તો શું કરવાનું ફરીથી આપણે અહીંયા 10 લઈવાનો એટલે કે અહીંયા 1 અને અહીંયા 10 ને 3 13. તો 13માંથી આપણે 5 કાઢીએ તો આપણે કેટલા મળશે તો કે 8 મળે. તેવી રીતના 1માંથી 7 ન જાય તો અહીંયા શું મળશે 0 અને અહીંયા 10 ને 1 11. બરાબર, તો 11માંથી આપણે 7 કાઢી નાખીએ તો આપણે કેટલા મળશે તો કે 4 મળશે. તો જીતેલા ઉમેદવારે તો અહીંયા લખવાનું જીતેલા ઉમેદવારે તો 4,87,772 મત વધુ મેળવ્યા છે. તો આવી રીતના કરવાનું. બરાબર, હવે 13 પછી હવે 14 જોઈએ. માધવ ક્રિકેટનો જાણીતો ખેલાડી છે. અત્યાર સુધીમાં તેણે 8,914 રન બનાવ્યા છે. તેનું લક્ષ્ય 10,000 રન પૂરા કરવાનું છે. હજુ માધવે કેટલા રન બનાવવાના બાકી રહ્યા? તો અહીંયા આપણે બાકી એટલે કે બાદબાકીનો દાખલો કીધો છે. તો અહીંયા આપણે શું કરવાનું તો એના કુલ કેટલા બનાવવાના છે તો કે 10,000, પણ એને બનાવ્યા કેટલા છે તો કે 8,914. તો આપણે 10,000 માંથી 8,914 શું કરવાના તો કે બાદ કરવાના. આપણે બાદ કરીએ એટલે આપણે મળે. બરાબર, તો અહીંયા આપણે 0માં 4 ન જાય તો 10 લેવા જવાનું. તો 10 ક્યાં લેવાનું તો કે બાજુમાં. બરાબર, તો ત્યાંય નથી, ત્યાં નથી, ત્યાં નથી. તો આપણે શું કરવાનું એક ઘરે ન મળે તો બીજા ઘરે, બીજે ન મળે તો ત્રીજે. એટલે એવી રીતના બાજુમાં જતા. તો અહીંયા 1 ઉપર આપણે 0 મૂકવાના અને અહીંયા આપણે 10 મૂકીએ તો આને કેટલા જોતા તો 10 જોતા છે. તો અહીંયા કેટલા આવે એટલે આપણે સીધા જ અહીંયા 9 આને 9 અને આને 9 અને આને આપીએ આપણે 10. બરાબર, કેમ કે આના પર 10 કરી 10 આને જોતો એટલે ચેકીને અહીંયા 9 કરવાના, પાછા અહીં 9 એટલે આપણે સીધા જ 9 કરી દીધા. તો 10માંથી 4 જશે તો કેટલા વધે તો કે 6. હવે 9માંથી 1 જાય તો કે 8, 9માંથી 9 જાય તો કે 0, 9માંથી 8 જશે તો કે 1 અને અહીંયા તો 0 આગળ લખીએ તો બી ચાલે અને ન પણ અત્યારે આપણે લખીએ તો પણ ચાલે. બરાબર છે, 0ની આગળ વેલ્યુ કોઈ હોતી નથી. તો અહીંયા આપણે આ દાખલો કરીએ તો એને કીધું છે
માધવ ક્રિકેટનો તો કે અત્યાર સુધીમાં માધવે કેટલા રન બનાવવાના બાકી રહે તો અહીં લખવાનું માધવ અહીંયા બરાબર રન બનાવવાના માધવને 1086 રન બનાવવાના બાકી રહ્યા. આવી રીતના આપણે કરી શકીએ. બરાબર. હવે આપણે દાખલા નંબર 15 જોવાના. તો અહીંયા 15માં આપને શું કીધું છે? એક સિનેમાગૃહમાં પહેલે અઠવાડિયે 23,415 ટિકિટો, બીજા અઠવાડિયાએ 21,516 ટિકિટો અને ત્રીજા અઠવાડિયે 22,917 ટિકિટો અને ચોથે અઠવાડિયે 27,873 ટિકિટો વેચાઈ. તો આ ચારેય અઠવાડિયામાં થઈને કુલ કેટલી ટિકિટો વેચાય? તો અહીંયા આપણે શું કરવાનું? તો કે સરવાળો કરવાનો. બરાબર. તો અહીંયા લખવાનું અહીંયા શું લખવાનું? પહેલું અઠવાડિયું. બરાબર. હવે બીજું 21,516 વત્તા કરવાના થશે. આપણે ટોટલ મારવાનું છે એટલે ત્રીજામાં તો કે 22,917 બીજું, ત્રીજું અને ચોથું. બરાબર. ચોથા અઠવાડિયે તો આપણે કેટલા કીધા છે? તો કે 27,873. હવે આપણે આનો ચારેયનો સરવાળો કરવાનો. સરવાળો કરીએ એટલે આપણે ખબર પડે કે આપણે કુલ કેટલી ટિકિટો વેચાણી એટલું આપણે ટોટલ મારવાનું છે. બરાબર. તો અહીંયા 7 ને 3 તો કે 10, 10 ને 16, 16માં આપણે 5 નાખીએ તો આપણે કેટલા થાય? તો કે 21. બરાબર. તો અહીંયા 1 અને અહીંયા વધી 2. પછી 7, 8, 9, 10, 11 અને 12, 12નો બગડો. અહીંયા પણ વધી 1. તો અહીંયા 8 અને 9 તો કેટલા થાય? 8 ને 9 17, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 અને 1 27. બરાબર. તો અહીંયા આપણે 27નો 7 વધી 2, પાછા 2 ને 3 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. તો અહીંયા 15નો 5 વધી મળે 1, 2, 4, 6, 8 ને 1 9. તો આટલા આપણે મળ્યા. તો કેટલા મળ્યા? તો કે 95,721 ટિકિટો. બરાબર. તો અહીંયા લખવાની કે ચારેય અઠવાડિયામાં થઈને કુલ 95,721 ટિકિટો વેચાય. બરાબર. આવી રીતના આપણે આ કરવાનું.